નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં આપ સૌનું ફરી વખત હાર્દિક સ્વાગત છે। 3 દિવસની ઉત્તરાયણની રજા બાદ ફરી વખત આજે આપણે હવે આપણા ભણતરમાં આપણે લાગી જઈશું। આપ સૌની ઉત્તરાયણ સારી રહી હશે અને સૌમાંથી કોઈને પણ કાંઈ પણ તકલીફ નહીં થઈ હોય એવી આશા સાથે આજના ઓનલાઈન લેક્ચરની શરૂઆત કરીએ આપણે। બરાબર છે। આજના આપણા ઓનલાઈન લેક્ચર છે વિષય ગણિતનો અને પ્રકરણ નંબર 9, જેનું નામ છે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ। અગાઉના ચેપ્ટર નંબર 7 અને 8માં પહેલા પ્રકરણ નંબર 7માં આપણે ત્રિકોણ વિશે અભ્યાસ કર્યો અને પ્રકરણ નંબર 8માં આપણે ચતુષ્કોણ વિશે અભ્યાસ કર્યો। તેની સંપૂર્ણ માહિતી આપણે છે એ અગાઉના પ્રકરણમાં મેળવી છે। બરાબર, ત્રિકોણ અને ચતુષ્કોણ આ બંનેની વિગતે સમજૂતી પ્રકરણ 7 અને 8માં આપણે મેળવી છે। ત્યારબાદ હવે આ પ્રકરણમાં આપણે છે જે અભ્યાસ કરવાનો છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ। બરાબર, શબ્દ ઉપર ખાસ ભાર મૂકવાનો છે, ક્ષેત્રફળ શબ્દ ઉપર આપણે ભાર મૂકવાનો છે। તો કે ક્ષેત્રફળ એટલે શું? બરાબર છે, આગળ આપણે અભ્યાસ કરીએ છીએ તો ક્ષેત્રફળ એ છે એ કોઈ પણ બંધ સમતલીય આકૃતિ જે ઘેરાયેલો ભાગ છે, કોઈ પણ બંધ આકૃતિ વડે ઘેરાયેલો જે ભાગ છે એને ક્ષેત્રફળ કહેવાય। બરાબર છે, એને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય। દાખલા તરીકે વર્તુળ આપણે ભણ્યા, તો વર્તુળની અંદર આ બંધ ઘેરાયેલો જે ભાગ છે, બરાબર છે, આ ટોટલ વર્તુળથી ઘેરાયેલો એનો ક્ષેત્રફળ છે। બરાબર છે, ત્રિકોણ હોય તો ત્રિકોણની 3 બાજુથી ઘેરાયેલો આ વચ્ચેનો જે ભાગ છે એને એનું ક્ષેત્રફળ કહેવાય। ચતુષ્કોણ હોય તો ચતુષ્કોણની 4 બાજુથી અંદર જે ઘેરાયેલો ભાગ છે એ ઘેરાયેલા ભાગને એનું ક્ષેત્રફળ કહેવાય। તો આના વિશે વિગતે આપણે એની થિયરી પહેલાં સમજી લઈએ, ત્યારબાદ આગળ જે કાંઈ સમજવું હશે એનો આપણે અભ્યાસ કરશું। બરાબર છે, તો એ થિયરીને સમજવા માટે સૌપ્રથમ આપણે આગળની સ્લાઇડ ઉપર જઈ અને જોઈએ છીએ કે આ પ્રકરણમાં આપણે ભણવાનું છે શું, એના વિશે વિગતે ઊંડાણપૂર્વક સમજ આપણે કેળવીએ। ચાલો, સૌથી પહેલા ચેપ્ટર નંબર 8 આપણું સમાંતર ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ। બરાબર, હવે સૌથી પહેલો મુદ્દો સમજવાનો છે આપણે સમતલીય પ્રદેશ। તો કે સમતલીય પ્રદેશ એટલે શું? બરાબર, તો કે અહીં વ્યાખ્યા લખી, સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલો સમતલ ભાગને તે આકૃતિનો સમતલીય પ્રદેશ કહેવામાં આવે છે। ઘેરાયેલો ભાગ, બરાબર છે, કોઈ પણ મેં વાત કરી એમ કોઈ પણ આકૃતિ હોય, બરાબર છે, એ પછી ગમે એ આકૃતિ તમે લ્યો, તો આ બંધ આકૃતિ દ્વારા જે ઘેરાયેલો વચ્ચેનો ભાગ છે એનો સમતલીય પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે। બરાબર છે, ટૂંકમાં સમજીએ આપણે તો વાત કરી કે ભાઈ સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો સમતલીય પ્રદેશ કહેવામાં આવે છે। બરાબર, ત્યારબાદ છે આકૃતિનું ક્ષેત્રફળ। હમણાં જ આપણે વાત કરી, ક્ષેત્રફળ કોને કહેવાય? તો કે સરળ બંધ આકૃતિના સમતલીય પ્રદેશના પરિમાણ કે માપ। આની ઉપર ભાર મૂકી, પરિમાણ એટલે શું? આપણે અગાઉના પ્રકરણમાં આપણે ભણી ગયેલા છીએ। બરાબર, યુક્લિડની ભૂમિતિ વાળું પ્રકરણ છે। પરિમાણ કોને કહેવાય? માપ। બરાબર છે, તો એ તમને ખ્યાલ છે કોઈ પણ સમતલીય આકૃતિ હોય ને 2 પરિમાણ હોય। બરાબર, કયા 2 પરિમાણ હોય? લંબાઈ અને પહોળાઈ। રેખા હોય એને એક જ પરિમાણ છે, લંબાઈ। યાદ કરો, આવું આપણે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કરેલો છે। જ્યારે ઘન પદાર્થ હોય એને 3 પરિમાણ હોય, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા જાડાઈ અથવા ઊંડાઈ। યાદ આવે છે ને?
ઓકે, તો પરિમાણ કે માપ, બરાબર છે. તો સમતલી આકૃતિને, બરાબર, સમતલી આકૃતિ, બંધ સમતલી આકૃતિ હોય એને બે પરિમાણ હોય, લંબાઈ અને પહોળાઈ, અથવા લંબાઈ કે લંબાઈ જે કહેવાય એ. પણ બંધ આકૃતિ સમતલી હોય એને બે પરિમાણ હોય, બરાબર છે. તો કે ભાઈ એને લંબાઈ અને પહોળાઈ. તો અહીંયા આપણને કીધું કે સરળ બંધ આકૃતિના સમતલીય પ્રદેશના પરિમાણ કે માપને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે. આ પરિમાણ કે માપને હંમેશા એક ધન વાસ્તવિક સંખ્યા, કોઈ એકમ એટલે કે યુનિટની મદદથી દર્શાવવામાં આવે છે. બરાબર, સમજાણું? બરાબર. કે દાખલા તરીકે માની લો કે આ એક આપણી પાસે ચતુષ્કોણની આકૃતિ છે, આ એની, બરાબર, લંબાઈ છે, આ એની પહોળાઈ છે. અગાઉ આપણે શીખી ગયા છે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસ એક ચતુષ્કોણ જ છે, પણ તેમ છતાં આપણે અગાઉ આવી ગયેલું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ કે લંબાઈ અને ગુણ્યા પહોળાઈ. એટલે આ લંબાઈનું કાંઈક માપ હોય, આ પહોળાઈનું પણ કાંઈક માપ હોય. એટલે આપણને સામો એક જવાબ, દાખલા કે લંબાઈ છે 8 હોય, પહોળાઈ છે એ 5 હોય, તો આપણને ખબર છે કે 8 પંચા 40 એક આંકડો આવ્યો. કીધું ધન વાસ્તવિક સંખ્યા, ઋણ ક્યારે ક્ષેત્રફળ ન હોય, એટલે કે એક ધન વાસ્તવિક સંખ્યા, બરાબર, 40 મળ્યા, એ 40 છે એ આનું ક્ષેત્રફળ છે. એક ધન વાસ્તવિક આંકડો આવ્યો, બરાબર છે. એમાં એક યુનિટ એકમની મદદ દર્શાવ, એકમની મદદથી એટલો, દાખલા કે આ લંબાઈ છે એ સેમીમાં છે, પહોળાઈ પણ સેમીમાં છે, બરાબર, પહોળાઈ પણ શેમાં છે? સેમીમાં છે. તો કે 40 એને ચોરસ સેમી એમ કહેવાય, ચોરસ એકમ, 40 ચોરસ સેમી. તો આ એકમ યુનિટ દ્વારા કોઈ પણ ક્ષેત્રફળને દર્શાવે. મીટર હોય તો ચોરસ મીટર, કિલોમીટર હોય ચોરસ કિલોમીટર, જે કાંઈ લંબાઈના, બરાબર, લંબાઈના જે કાંઈ એકમો હોય એ તમને ખ્યાલ હશે. સેમી છે, મીટર છે, કિલોમીટર છે, બરાબર, હેક્ટર છે, આ બધા છે એ આના એકમો છે. એટલે ટૂંકમાં ફરી વખત જે વાતને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ સરળ બંધ આકૃતિના સમતલી પ્રદેશના પરિમાણ કે માપને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે. આ પરિમાણ કે માપને હંમેશા એક ધન વાસ્તવિક સંખ્યાની મદદથી દર્શાવો. ધન વાસ્તવિક સંખ્યા એટલે શું? ધનની સંખ્યા ક્યાંથી શરૂ થાય? તો કે 1 થી, બરાબર, 1 થી શરૂ કરો તો અનંત સુધી કોઈ પણ સંખ્યા આવે એ ધન વાસ્તવિક સંખ્યા છે. તો એ ધન વાસ્તવિક સંખ્યા વડે કોઈ પણ આકૃતિનું ક્ષેત્રફળ આપણે દર્શાવી શકાય છે. એટલે ક્ષેત્રફળ કોને કહેવાય? ફરી વખત આપણે કે કોઈ પણ બંધ આકૃતિ હોય, એ બંધ આકૃતિ જે ઘેરાયેલો ભાગ છે એ ઘેરાયેલા ભાગનું જે માપ હોય એને એનું ક્ષેત્રફળ તરીકે દર્શાવવામાં આવે છે. બરાબર છે? ઓકે, તો આગળ હવે જઈ, આગળનો મુદ્દો છે એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ. એકરૂપ આકૃતિ આપણને ખ્યાલ આવી ગયેલો છે, બરાબર છે, કે આપણા બે પાસપોર્ટ સાઇઝના ફોટા હોય, બરાબર, આપણા બે પાસપોર્ટ સાઇઝના ફોટા હોય અને બેની કોપી આપણે કરાવી છે, આપણે અલગ અલગ 8 કોપી કરાવરાવી, તો એ 8 ફોટા પાસપોર્ટ સાઇઝના છે એ એકરૂપ આકૃતિ કહેવાય. એકરૂપનો શબ્દ આપણે અગાઉના ચેપ્ટરમાં સમજી ગયા સારી રીતે. એટલે કે એકરૂપ આકૃતિ હોય તો કે ભાઈ એ સિમ્પલ વસ્તુ છે, કોઈ પણ એકરૂપ આકૃતિ હોય તો એના ક્ષેત્રફળ પણ એકરૂપ હોય, સમાન હોય. એના ક્ષેત્રફળ કેટલા હોય? સમાન હોય. ખ્યાલ આવે છે? કોઈ પણ એકરૂપ આકૃતિ હોય, દાખલા કે આપણને કીધું જો બે આકૃતિઓ એ અને બી, આ બે એકરૂપ છે, આકૃતિ એ છે, આકૃતિ બી છે, આ બંનેના ક્ષેત્રફળ કેવા હોય છે? એકરૂપ હોય છે. યાદ રાખવાનું, કોઈ પણ બે આકૃતિ નહીં પણ ગમે એટલી એકરૂપ આકૃતિ હોય ને ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય, બરાબર. તેમના ક્ષેત્રફળ પણ ચોક્કસ કેવા હોય? સમાન જ હોય. પણ આથી ઉલટું વિધાન સત્ય નથી, બરાબર. આથી ઉલટું એટલે શું થાય? હવે સમજાવું તમને, બરાબર. એક આપણે આકૃતિ આ દોરી, એક આકૃતિ આ દોરી, બરાબર છે. તો આ બંને આકૃતિ તમને દેખાવમાં એકરૂપ લાગતી નથી, પરંતુ આ બંને જો તમે ક્ષેત્રફળ મેળવવા હોય, આ બંનેના તમે ક્ષેત્રફળ મેળવવા હોય તો કદાચ આ બંનેના ક્ષેત્રફળ સરખા પણ આવી શકે, સરખા ક્ષેત્રફળ આવી શકે. એકરૂપ ભલે આકૃતિ નથી પણ એના ક્ષેત્રફળ કેવા આવી શકે? સરખા આવી શકે. એટલે કે જો માની લો કે આના ક્ષેત્રફળ સરખા છે તો આ સમાન ક્ષેત્રફળ આકૃતિ કહેવાય, પણ બંને આકૃતિ એકરૂપ નથી. એટલે કે અહીં કીધું કે ભાઈ સમાન ક્ષેત્રફળ ધરાવતી બે આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી.
એકરૂપ હોય પણ અને ન પણ હોય. જો અહીંયા બંને આકૃતિ છે, આ સમાન ક્ષેત્રફળવાળી આકૃતિ છે, તો બંને આકૃતિ એકરૂપ છે. આ પણ બંને છે એ સમાન ક્ષેત્રફળવાળી આકૃતિ છે, નીચે છે, બરાબર, પણ બંને આકૃતિ એકરૂપ નથી. આ બંને આકૃતિ એકરૂપ છે, બરાબર, બંને આકૃતિ છે કેવી છે? એકરૂપ છે અને સમાન ક્ષેત્રફળ પણ છે. આ બંને આકૃતિ એકરૂપ નથી. એટલે કે એકરૂપ આકૃતિ હોય એટલે બંનેના ક્ષેત્રફળ સમાન જ હોય, પણ સમાન ક્ષેત્રફળ હોય તો બંને આકૃતિ એકરૂપ હોય તે જરૂરી નથી. બરાબર છે? ઓકે, ચાલો આગળ અભ્યાસ કરીએ હવે આપણે. બરાબર છે? ખાસ સમજાવે છે આપણને કે આકૃતિના ક્ષેત્રફળનો સંકેત. બરાબર, શું વાત કરે છે? આકૃતિના ક્ષેત્રફળનો સંકેતની વાત કરે છે. બરાબર, કે ભાઈ આકૃતિના ક્ષેત્રફળનો સંકેત. તો કે આકૃતિ એના ક્ષેત્રફળનો સંકેત એ આર કૌંસમાં એ દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે શું વળી? બરાબર, એટલે શું વળી? આકૃતિના કે ભાઈ એને શું દર્શાવવામાં આવે છે? એ આર દ્વારા દર્શાવવામાં આવે છે. જોઈએ હવે કઈ રીતે કહેવામાં આવે. દાખલા કે ભાઈ કોઈ આકૃતિ એ હોય તો એ આર, આ એ આરનું પૂરું નામ છે એરિયા. એરિયા એટલે ક્ષેત્રફળ. બરાબર, એરિયાનો એ આર લેવાય. કોઈ પણ દાખલા કે માની લો કે આ ચોરસ આકૃતિ છે, એ ચોરસનું ક્ષેત્રફળ છે એ 25 એકમ હોય. બરાબર, અને આનું નામ ABCD આવું નામ હોય. બરાબર, તો આ બરાબર ચોરસ ABCD નું AR બરાબર 25 ચોરસ મીટર હોય, સેમી હોય, જે હોય તે. બરાબર, આ ક્ષેત્રફળનો સંકેત છે AR. ઉપર દર્શાવ્યું જ છે આપણે. બરાબર, ઉપર છે એની વાત આપણને કરી જ છે. જો એ અને બી એકરૂપ આકૃતિ હોય તેના ક્ષેત્રફળનો સંકેત છે આકૃતિ એનું કૌંસ કરીને AR, અને AR એટલે બીનું ક્ષેત્રફળ. આ બે સમાન ક્ષેત્રફળ અને એ રીતે સંકેતમાં દર્શાવે. બરાબર, એટલે કે આકૃતિના ક્ષેત્રફળનો સંકેતને એ આર વડે દર્શાવવામાં આવે છે. યાદ રાખવાનું ખાસ, આકૃતિના સંકેતને એ આર વડે દર્શાવવામાં આવે છે, જે આપણે યાદ રાખશું. બરાબર, આકૃતિના ક્ષેત્રફળને એ આર વડે દર્શાવવામાં આવે છે. બરાબર, ત્યારબાદ આગળ આપણે થિયરીમાં જઈએ છીએ તો આકૃતિના ક્ષેત્રફળના ગુણધર્મો. આકૃતિના ક્ષેત્રફળના ગુણધર્મો તો બે મહત્વના ગુણધર્મો છે જેને આપણે યાદ રાખવાના. બરાબર, એક તો કોઈ પણ આકૃતિ એકરૂપ હોય તો એના ક્ષેત્રફળ પણ એકરૂપ હોય. બરાબર, જો અહીંયા લખ્યું, જો એ અને બી એકરૂપ આકૃતિ હોય તો એ આર એ બરાબર એ આર બી, એટલે કે એ અને બી ના ક્ષેત્રફળ કેવા છે? સમાન. પહેલી આ વાત કરી. જો એ અને બી એકરૂપ આકૃતિ હોય તો એ આર એ બરાબર એ આર બી થાય. કોઈ પણ આ એ અને બી ને એક્સ વાય ઝેડ કોઈ પણ આકૃતિ હોય, બરાબર છે, એના ક્ષેત્ર એ જો એકરૂપ હોય તેનું ક્ષેત્રફળ સમાન જ થશે. એક આકૃતિના ક્ષેત્રફળનો આ ગુણધર્મ આપણે યાદ રાખવાનો. બાકીનો એક ગુણધર્મ છે, જો આકૃતિ ટી દ્વારા બનતો સમતલીય પ્રદેશ બે આકૃતિઓ પી અને ક્યુ દ્વારા બનતા એકબીજાને આચ્છાદિત, આ શબ્દ પર ભાર મૂકજો, આચ્છાદિત ન કરે તેવા સમતલી પ્રદેશો ભેગા થઈને બને તો એ આર ટી બરાબર એ આર પી વત્તા એ આર ક્યુ થાય. મને ખ્યાલ છે, વાંચીને તમને સમજાશે નહીં. હવે હું તમને પહેલા આ આચ્છાદિત કહી દઉં. માની લો કે આ એક ત્રિકોણ મેં બનાવ્યું, બીજું ત્રિકોણ આવી રીતે બનાવ્યું, તો આ બંને ત્રિકોણો એકબીજા પર આચ્છાદિત છે. કેવા છે? આચ્છાદિત છે. પણ આ આકૃતિને હું, બરાબર છે, આ આકૃતિ માની લો કે અહીંયા બનાવ્યું મેં આ રીતે, તો અહીંયા જો બે ત્રિકોણ છે, એક ત્રિકોણ અહીંયા અને, તો આ બંને ત્રિકોણો એક મોટી આકૃતિ સમતલી પ્રદેશ એમાંથી બનેલી બે અંદર આકૃતિઓ છે. બરાબર, જો એક અને બે, તો આ એકબીજા પર આચ્છાદિત નથી થતી.
આમાં આચ્છાદિત થાય છે। આ બંને આકૃતિ એકબીજા પર કેવી થાય છે? આ બંને આકૃતિ એકબીજા પર આચ્છાદિત થાય છે, જ્યારે આ બંને આકૃતિઓ એકબીજા પર આચ્છાદિત થતી નથી। ખ્યાલ આવી ગયો આચ્છાદિત શું થવું એટલે? ઓકે, હવે ટૂંકમાં આપણને સમજાવે છે એવું કે જો આકૃતિ ટી દ્વારા બનતો સમતલી પ્રદેશ, તો આ માની લો કે આખી આપણી જે આકૃતિ છે અહીંથી અહીંયા સુધીની શરૂ કરી એ આખી આપણી ટી આકૃતિ છે। પ્રદેશ બે આકૃતિઓ, તો કે આ આપણી પી આકૃતિ અને આપણી ક્યુ આકૃતિ દ્વારા એકબીજાને આચ્છાદિત નથી કરતો તેવા સમતલી પ્રદેશો ભેગા થઈને બને, તો જે આ આખી આપણો ત્રિકોણની ટીની આકૃતિ છે એનું ક્ષેત્રફળ AR ટી જે છે, AR ટી એ આટલો ભાગ આપણો બરોબર પી, એટલે કે એને કહેવાય AR પી, એના ક્ષેત્રફળ અને વત્તા બાકીનો આકૃતિ બરાબર છે, બાકીનો આપણો જે ભાગ છે પેલા આ આપણો પી ભાગનું ક્ષેત્રફળ, અને હવે આપણે આ ક્યુનું બેયનું ભેગું કરો તો એ AR ક્યુ બરાબર થઈ જાય। બરાબર, AR ક્યુ બરાબર થઈ જાય। એ જ રીતે અહીંયા પણ આપણે જોઈએ કે બરાબર છે, અહીંયા પણ આપણે જોઈએ કે આ સમગ્ર આખું ચતુષ્કોણ છે એ ટી આકૃતિ હોય, આ જે છે એ પી છે, આ ક્યુ છે, એનાથી જ બનેલું છે બેમાં। તો આ બંને ભાગનું ક્ષેત્રફળ દાખલા કે એટલે કે AR ટીનું ક્ષેત્રફળ છે એ આપણું આ AR પી અને આપણું આ AR ક્યુ બરાબર, એ બેના સરવાળા જેટલું હોય ટૂંકમાં। તો આ બે આકૃતિના ક્ષેત્રફળનો ગુણધર્મ છે, એક તો કેવો ગુણધર્મ હતા કે ભાઈ એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ પણ સમાન હોય છે, અને બીજું કોઈ એક સમતલીય પ્રદેશ આપેલો હોય એની અંદર કોઈ બે આકૃતિ આપણે બનાવી તો એ બંને આકૃતિના ક્ષેત્રફળનો સરવાળો એ મૂળ આકૃતિ છે એના સરવાળા જેટલો હોય છે। બરાબર છે, તો આ બેઝિક આપણી થિયરીમાં યાદ રાખવાનું છે કે સમતલી પ્રદેશ કોને કહેવાય, આકૃતિનું ક્ષેત્રફળ કોને કહેવાય, એકરૂપ આકૃતિનું ક્ષેત્રફળ કેવા હોય, આકૃતિના ક્ષેત્રફળનો સંકેત શું હોઈ શકે છે, અને આકૃતિના ક્ષેત્રફળના ગુણધર્મો ક્યાં ક્યાં હોઈ શકે છે। બરાબર, ક્લિયર? કોઈ કંઈ પ્રશ્ન હોય તો ફોન કરજો, મેસેજ કરજો, જે કાંઈ હોય એ પ્રશ્નનું સોલ્યુશન આપણે કરીશું। બરાબર, ચાલો આગળ જોઈએ હવે તો બરાબર, આગળ અભ્યાસ કરીશું આપણે। ચાલો હવે પછીનો જે મુદ્દો છે તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર, જે મુદ્દાનું નામ છે કે ભાઈ શું નામ છે એનું? મુદ્દાનું નામ છે એક જ પાયા પર અને સમાંતર રેખાની જોડ વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણ। બરાબર, એક જ પાયા બરાબર અને સમાંતર રેખાની જોડ વચ્ચેના સમાંતર ચતુષ્કોણ કેવા એની વિશે વાત કરવાની આપણે છે। ચાલો જોઈ અભ્યાસ કરીએ આગળ હવે આપણે। ઓકે, સમજીએ પહેલા એને। એક જ પાયા પર અને સમાંતર રેખાની જોડ વચ્ચેના સમાંતર ચતુષ્કોણ। હવે તો પેલા પાયો એટલે હું, સમાંતર રેખા એના વિશે તમને માહિતી છે, સમાંતર રેખાની માહિતી તમને છે કે બે રેખાઓ એકબીજાને પરસ્પર એક પણ બિંદુમાં છેદે નહીં તો આ બંને રેખાઓ એકબીજાને સમાંતર છે। આવો આપણે અભ્યાસ અગાઉ કરી ગયા છીએ રેખાઓ અને ખૂણાઓમાં, કે કોઈ પણ બે સમાંતર રેખાઓ એકબીજાને એક પણ બિંદુમાં છેદે નહીં તો બંને એ સમાંતર રેખાઓ કહેવાય। ક્લિયર? ઓકે, હવે પાયો જોઈએ। બરાબર, તો કોઈ પણ સમાંતર ચતુષ્કોણ હોય એને અલગ અલગ ચાર પાયા હોય। માની લો કે બરાબર ABCD ચતુષ્કોણને ચાર બાજુ એટલે ચાર પાયા, દાખલા કે આને ઊભું રાખીએ તો આ એનો પાયો થયો। બરાબર છે, એને AB પણ પાયો હોઈ શકે, અને આમ આપણે કરી લઈએ, ટૂંકમાં આ પાયો થયો। બરાબર,
જેટલી બાજુ હોય કોઈ પણ આકૃતિને એટલા એને પાયા હોય. આ મગજમાં રાખવું આપણે, બરાબર. કોઈ પણ સમતલી આકૃતિ હોય તો જેટલી બાજુ હોય એટલા એને પાયા હોય. હવે આપણે અહીં સમજીએ કે ભાઈ એક જ પાયા પર અને સમાંતર રેખાની જોડ વચ્ચેના સમાંતર ચતુષ્કોણ, બરાબર છે. એક જ પાયા અને સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા સમાંતર ચતુષ્કોણ કેવા, તો એની વાત કરી. માની લો કે આ બે રેખા છે, અલગ અલગ અહીં બિંદુ બનાવી આપણે, એ બી સી ડી ઈ એફ. આ રેખા છે, રેખા પર આપણને ખબર અસંખ્ય બિંદુ હોય, બરાબર. હવે અહીંયા હું છે આને જોડું તો ચતુષ્કોણ બની ગયું. હું બની ગયું એ બી એફ ઈ બની ગયું ચતુષ્કોણ, બરાબર. હવે સાહેબ હું બરાબર છે એ ડી ને બી ને જોડું, ઈ ને સી ને જોડું તો અહીંયા મારે એક ચતુષ્કોણ બન્યું. સોરી, બે ચતુષ્કોણ બન્યા. તો અહીંયા જે બે ચતુષ્કોણ બન્યા એકનું નામ છે એ બી એફ ઈ, બીજું નામ છે ડી ઈ સી બી. આ બે ચતુષ્કોણ ઉપર મેં બનાવ્યા, તમે જોઈ શકો છો. તો આ બંને ચતુષ્કોણો છે એ બે સમાંતર રેખાની વચ્ચે આવેલા કહેવાય. પહેલી વાત, આ બે ચતુષ્કોણો છે એ એની વચ્ચે આવેલા કહેવાય, બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા કહેવાય, બરાબર. માની લો કે કોઈ બિંદુ અહીંયા લો, બરાબર. હવે આ આમ જોડ્યું તો આ ચતુષ્કોણ છે એ બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલું કહેવાય નહીં. એટલે પહેલી ક્લિયર વાત આ કરી લઈએ, બરાબર છે. પહેલી જે છે એ ક્લિયર વાત આ થઈ ગઈ આપણી, બરાબર. ઓકે, એટલે એ વાતને આપણે પૂરી કરી દઈએ, બરાબર. એટલે મેં તમને અહીંયા ચતુષ્કોણ અને આ બનાવ્યું હતું DECB, બરાબર. બીજું ચતુષ્કોણ આપણે જે છે એ અહીંયા બનાવ્યું હતું, બરાબર. સોરી, બરાબર. ABEF અને આ સમજો ખાસ. તો આ બંને ચતુષ્કોણો છે એ બે સમાંતર રેખાઓ વચ્ચે આવેલા છે. પહેલી વાત ક્લિયર. ઓકે, આગળની વાત કરીએ હવે, બરાબર. આગળ જે એક ત્રીજું ચતુષ્કોણ બનાવીએ આપણે, ત્રીજું ચતુષ્કોણ આની ઉપર બનાવશું આપણે, બરાબર. ચાલો જોઈએ હવે. સમજો, ધ્યાનપૂર્વક સમજો. સોરી, કયું મેં બનાવ્યું? તો કે સાહેબ તમે બનાવ્યું BCFE. આની કરતાં અલગ જ છે ને, બરાબર. એની કરતાં અલગ જ છે. તો ત્રણ ચતુષ્કોણ બને, એમાં બે ચતુષ્કોણ હું તમને અહીંયા જે બતાવવાનો ટ્રાય કરું છું કે બરાબર છે, આ BC, આ ચતુષ્કોણ બનાવ્યું અને એક ચતુષ્કોણ અહીંયા ફરી વખત આ જોવો કયું છે આ, તો કે ABEF. બંનેમાં આ EF કોમન છે, જો પાયો કહેવાય એને. શું કહેવાય એને? બંનેમાં EF કોમન છે, બરાબર. બંનેમાં EF કેવા છે? કોમન. તો આ જે બે ચતુષ્કોણની વાત કરું છું, આ બે ચતુષ્કોણ એ બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે છે અને બંને
નો પાયો કોમન EF છે. જ્યારે આ જે બે ચતુષ્કોણની વાત કરીએ આપણે, આ બંને ચતુષ્કોણ, બરાબર, એ બંને ચતુષ્કોણની વાત કરીએ આપણે, તો એ બંને ચતુષ્કોણ છે એમાં પાયો અલગ અલગ છે. બરાબર, જે ચતુષ્કોણ આપણે અગાઉ ને દાખલા કે આ EF પાયો છે, તો એક ચતુષ્કોણનો પાયો છે એ DF છે. કયો છે? એક ચતુષ્કોણનો પાયો એ કયો છે? DF છે. કયો છે? DF. તો પાયો બંનેમાં અલગ અલગ છે. એટલે પાયો બંનેમાં અલગ અલગ હોય તો એ એકરૂપ ચતુષ્કોણ, સોરી, તો એ એક જ પાયા પર આવેલા છે એમ કહેવાય નહીં. બરાબર છે? તો આ વાતને આપણે હજી અલગ રીતે સમજીએ, થોડીક પ્રેક્ટિસ કરીને જોઈએ, સમજાવું તમને. બરાબર છે? ચાલો, મૂળ વસ્તુ આપણે સમજવાની છે કે એક જ પાયા પર અને સમાંતર રેખાની જોડ વચ્ચેના સમગ્ર ચતુષ્કોણ કોને કહેવાય? બરાબર છે? ફરી વખત કહું, એક ચતુષ્કોણ અહીંયા બનાવ્યું, ABCD. બરાબર, એક ચતુષ્કોણ હજી હું EF. તો અહીંયા જો બે ચતુષ્કોણ બન્યા. બરાબર, એક આ, બરાબર, બીજું હા. લ્યો, બંને ચતુષ્કોણમાં આ DC છે, DC એ પાયો છે બેનો, અને આ બે ચતુષ્કોણ બે રેખાઓ, એક આ રેખા અને આ રેખા વચ્ચે આવેલી છે. ખાસ સમજો, બંને ચતુષ્કોણો છે એ એક જ પાયા પર આવેલું છે. બેનો પાયો કોમન DC. પાયો કોણ છે એનો? તો કે DC છે પાયો. બંને ચતુષ્કોણ એક જ પાયો DC ઉપર અને બે રેખા વચ્ચે આવેલા છે. એટલે આ બે ચતુષ્કોણ છે એ એક જ પાયા પર અને બે સમાંતર રેખા વચ્ચે આવેલા ચતુષ્કોણ કહેવાય. ખ્યાલ આવે છે? આ બંને ચતુષ્કોણો એક જ પાયા વચ્ચે, સોરી, એક જ પાયા ઉપર અને બે રેખાઓ વચ્ચે આવેલા કહેવાય. ક્લિયર? પેલા વાત સમજાણી? એક જ પાયા અને સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા સમગ્ર ચતુષ્કોણ વિશે વાત સમજાણી? ઓકે, તો એ વાત અહીંયા આપણને કરવામાં આવી છે. બરાબર, ને એના આધારે પ્રમેય 9.1 આપણે સમજવાનો છે. એના આધારે આપણે પ્રમેય નંબર 9.1 સમજવાનો છે. અત્યારે આપણે સાબિત કરીને સમજવાનો છે, પણ એ પછી નેક્સ્ટ આપણો લેક્ચર હશે એમાં સમજશું. અત્યારે ખાલી એની બેઝિક માહિતી આપણે લેવાની છે. હું કહેવા માંગે કે એક જ પાયા અથવા સમાન પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા, બે સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા સમાંતર ચતુષ્કોણોના ક્ષેત્રફળ સમાન હોય છે. જો અહીંયા જે બે ચતુષ્કોણ છે, બરાબર છે, ABCD, આ ચતુષ્કોણ છે, અને બીજું ચતુષ્કોણ છે આપણું, સોરી, બીજું ચતુષ્કોણ છે આપણું DEFC. આ ચતુષ્કોણ અને ABCD આ ચતુષ્કોણ, આ બંને ચતુષ્કોણ છે એ એક જ પાયા ઉપર આવેલા છે, DC ઉપર, બરાબર, અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે. હવે એટલે આ બે ચતુષ્કોણના ક્ષેત્રફળ હંમેશા સમાન હશે. આવા કોઈ પણ હોય, હજી ત્રીજું બનાવવું, બરાબર, ત્રીજું ચતુષ્કોણ કોઈ હું બનાવું, પાયો એનો યાદ રાખું, પાયો બદલું નહીં. બરાબર છે? પાયો બદલું નહીં. અહીંયા કોઈ પણ એક બિંદુ લઈ લો P, અહીંયા કોઈ બિંદુ લઈ લો Q, PQCD, આ ચતુષ્કોણ બન્યું, તો એનું પણ ક્ષેત્રફળ આ ચતુષ્કોણ જેટલું થશે. મૂળ પાયો સમાન હોવો જોઈએ. બરાબર છે? સમજીએ, હજી સમજીએ. આગળ આપણે સમજ્યા હતા, હજી થોડુંક સમજીએ. એમાં જોઈએ કઈ રીતે શું વાત કરવા માંગે, ખાસ સમજી લેવાનું છે. બરાબર, ફરી વખત, બે આપણી આ જે રેખા છે સમાંતર છે બંને, બરાબર છે,
બરાબર, અહીંયા બે બન્યા ABCD, PQRS. તો આમાં તમે જોઈ શકો છો કે એક જ પાયો આજે બે ચતુષ્કોણની જે મેં વાત કરી, બરાબર, બે ચતુષ્કોણની જે વાત કરી, એક આની વાત કરું છું, આ ચતુષ્કોણ, બરાબર, બીજી મેં છે એ આની વાત કરી. તો બંનેમાં પાયો અલગ અલગ છે. એકમાં પાયો DC છે, એકમાં પાયો છે એ DC છે, બરાબર, આ DC, અને એકમાં પાયો છે SR. પાયા અલગ અલગ છે, બે રેખા વચ્ચે આવેલા છે પણ પાયા કેવા છે? અલગ અલગ છે. તો પાયા અલગ અલગ હોય અને બે રેખા વચ્ચે આવેલા તો એના ક્ષેત્રફળ સમાન હોય નહીં, બરાબર, પરંતુ પાયો એક જ હોવો જોઈએ. બંનેમાં પાયો છે એ કોમન હોય તો બંનેના ક્ષેત્રફળ પણ સમાન હોય. ફરી વખત છેલ્લી વાર, બરાબર, આ બે રેખા છે એમની વચ્ચે, બરાબર, બે ચતુષ્કોણ, સમાંતર ચતુષ્કોણ આવેલા હોય, બરાબર. હવે આમાંથી હું જો સમજો ABCD, બરાબર, પછી FEFCD, બે ચતુષ્કોણ બન્યા. જોવાય પાયો બેનો કોણ છે? CD કોમન છે, બેમાં પાયો આ CD, બરાબર, બેમાં પાયો એ CD કોમન છે, બેમાં પાયો CD કોમન છે. એટલે જે બે ચતુષ્કોણ બન્યા એ બંનેના ક્ષેત્રફળ છે કેવા હશે? સમાન હશે આના, બરાબર છે. અને બીજું છે આપણું આ જે છે આ બંનેના ક્ષેત્રફળ હંમેશા સમાન હશે. ક્લિયર? બરાબર, કે ભાઈ એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા સમગ્ર ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય છે. ક્લિયર? બાબતને સમજી લેવાની છે, ખાસ યાદ રાખવાનું છે, બરાબર, ખાસ યાદ રાખવાનું છે. ક્લિયર? બરાબર, ખાસ તમારે એ યાદ લખી લેવાનું છે. આની વાત ક્લિયર તમને સમજાણી હશે, બરાબર. તો આટલે સુધીની થિયરી આપણે છે એ આજના લેક્ચરમાં રાખી છીએ, બરાબર. તમારે ખાસ એનો અભ્યાસ કરવો છે. ત્યાર પછી આપણે આગળના લેક્ચરમાં છે, બરાબર, આગળના લેક્ચરમાં આની પછીની જે કાંઈ થિયરી છે એના વિશે વિગતે અભ્યાસ કરશો. આજમાં તમારે છે, બરાબર છે, આ થિયરી જે સમજાવી છે, બરાબર છે, એ તમારે તમારી પાકી બુકમાં લખવાની છે, બરાબર. એટલા મુદ્દા સુધી આપણે જે ભણ્યા અહીંથી શરૂ કરી આ જે મુદ્દા છે એ, અને ત્યારબાદ આટલે સુધી, બરાબર, અહીંયા સુધી એ છે એ તમારે થિયરી છે એ તમારી પાકી બુકમાં લખી નાખવાની છે આજના લેક્ચરમાં. ત્યાર પછી આગળ અહીંથી આપણે જે કહેવા માગે છે એની સમજૂતી આગામી લેક્ચર, આવતા લેક્ચરમાં હવે અભ્યાસ કરશું, બરાબર. ત્યાં સુધી રજા લઈશું. આવજો.